સાવલી તાલુકામાંથી પસાર થતા શંકાસ્પદ ટેમ્પાની તલાશી લેતા તેમાંથી બિલ વગરના પ્લાસ્ટિકના દાણાનો જથ્થો મળી આવ્યો હતો। આ બાબતને લઈને પોલીસે ટેમ્પા ચાલકની અટક કરીને ટેમ્પો જપ્ત કર્યો છે। સાવલી તાલુકામાંથી પસાર થતા શંકાસ્પદ ટેમ્પાને રોકીને ચેકિંગ કરતા તેમાંથી બિલ વગરના ₹19.50 લાખના પ્લાસ્ટિકના દાણાનો મુદ્દા માલ મળી આવતા પોલીસે ડ્રાઈવર સહિત ટેમ્પાને જપ્ત કર્યો છે। જિલ્લા એલસીબીની બાતમીના આધારે લાલપુરા સાવલી રોડ પરથી પસાર થતા આઈસર ટેમ્પો નંબર GJ23ETE005માંથી બિલ વગરના પ્લાસ્ટિકના દાણા સાથે કપિલકુમાર ફુલસી રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આઈસર ટેમ્પોમાંથી 16,120 કિલો પ્લાસ્ટિકના દાણા ₹14,50,800નો આઈસર ટેમ્પો 5 લાખ મળી કુલ ₹19,50,800ના મુદ્દામાલને કબજે લઈ જેલ ભેગો કરવામાં આવ્યો છે।